લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 ચૈત્ર સુદ દસમ સોમવાર તારીખ 7/4/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:27 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:56. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે આશ્લેષા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મદદરૂપ થવા માટે હંમેશા તૈયાર રહેવું એ માનવ જીવનનો ધર્મ તો છે જ, પણ માનવ જીવન માટે મજબૂતી લઈ આવતી એક ક્રિયાઓ છે. આપણે કોઈને મદદ કરવા તૈયાર રહીએ ને તો આપણા અઘરા કામમાં કોઈની પણ મદદ મળી જાય. તો આવો સ્વભાવ જીવનને આગળ લઈ જાય. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો માનસિક રીતે ખૂબ જ સ્ટ્રોંગ હશે, ગુસ્સાવાળા અને સ્ટ્રોંગ. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવીય જીવનમાં એવા માણસનો સાથ ક્યારેય ન છોડો જે તમારી ખામી જાણતા હોવા છતાં પણ તમને પ્રેમ કરતા હોય. એ માણસનો સાથ ક્યારેય નહીં છોડો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણીવાર આપણે કોઈ પેલો નાનકડો મૂઢમાર વાગે ને સોજો આવી જાય તો લવિંગને પાણી સાથે વાટી નાખવા જોઈએ અને એનો લેપ લગાવવાથી સોજો ઉતરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે વિચારો હંમેશા સારા રાખીશું. આજે આખો દિવસ સારા વિચારો સાથે આગળ ચાલશું. સારા વિચાર માણસને સજ્જન બનાવે. ખોટા વિચાર આવે તો ખોટું કર્મ કરવાનું મન થાય ને, પણ સારા વિચારો સાથે ચાલશું તો સારું કામ કરવાનું મન થશે અને સારા કામ કરશું તો સજ્જન બનાશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે વ્યાપારમાં પ્રગતિ આવતી દેખાય છે અને આર્થિક બાબતોમાં આજે ઘણા બધા દિવસથી પેલા સૂર્યાસ્ત જેવી પરિસ્થિતિ હતી ને એમાં આજે આશાનું કિરણ, સૂર્યોદયનું આશાનું કિરણ ફૂટતું દેખાય. આજે સામાજિક કાર્યો પણ ખૂબ સરળતાથી સારી રીતે આપણે પાર પાડી શકીએ. અને મિત્રો, આજે ખાસ વાત, બાળકોના કામમાં આપણે ધ્યાન આપી શકશું. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે અને એમાં પણ ખાસ કરીને અંગત સંબંધોમાં વાદ વિવાદથી દૂર રહેશો તો સંબંધોમાં મીઠાશ ઉમેરી શકાશે. આજે આર્થિક બાબતોમાં નવા રસ્તા શોધવાનો પ્રયત્ન કરશો તો કદાચ સારી સફળતા મળી જાય. આજનો શુભ રંગ આછો ભૂરો. મિથુન રાશિવાળાએ આજે મનમાં વિચારો પોઝિટિવ રાખવાના જ, ખરાબ વિચારોને મનમાં સ્થાન નથી આપવાનું. અને આ બાબતમાં જો આપણે સફળતા મેળવીને તો આજે આપણે આપણા મનના મનોરથ પૂર્ણ કરવામાં સફળતા મેળવીશું. આજે મિત્રો, વિરોધીઓથી સાવધાન રહેવું જરૂરી દેખાય છે. આજનો શુભ રંગ પીળો, લીંબુ જેવો પીળો. કર્ક રાશિવાળાએ આજે થોડી સહનશીલતા બતાવવી પડશે. આજે કોઈક ઘટના એવી ઘટે જેમાં આપણે વધારે પડતો ગુસ્સો આવે, પણ મિત્રો આજે સહનશીલ બની અને આ ગુસ્સાને પી જજો તો આજે તમે બહુ જ સારી આર્થિક પ્રગતિ કરી શકશો અને સારા આર્થિક લાભ તમે જીવનમાં જોડી શકશો. આજે કર્ક રાશિવાળાએ નાણાકીય બાબતોમાં સંભાળીને આગળ ચાલવું જરૂરી છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. સામાજિક પ્રશ્નોનું નિવારણ લાવી શકાય. આજે દીકરા દીકરીના સંબંધોની વાત હોય તો એમાં આપણે સારું પરિણામ લાવી શકીએ. મનપસંદ સાથી દીકરા દીકરી પસંદ કરી શકે એવા સરસ સંયોગ આજે સિંહ રાશિવાળા માટે ઊભા થતા
દેખાય છે. આજે મિત્રો કોઈ નવું આર્થિક સાહસ સમજી વિચારીને કરજો, નહીં તો આપણે ભેટમાં હતાશા આવતી દેખાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે, નહીં તો આરોગ્યના વાંકે આપણે કદાચ આરામ કરવો પડે એવી પરિસ્થિતિ ઊભી થાય અને કોઈ મહત્ત્વનું વ્યાપારિક કામ હોય તો એ પણ આપણે પૂરું ન કરી શકીએ. તો આજે આરોગ્ય પર ધ્યાન સવારથી જ આપવું જરૂરી. અને મિત્રો આજે સ્વાસ્થ્યના લગતા પ્રશ્નોને કારણે કોઈ કાર્ય આપને વિલંબમાં લઈ જવું પડે. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. અને મિત્રો, આજની તક ઝડપવામાં જો તમે સફળ થયા ને તો તમારી આર્થિક મુશ્કેલીઓને તમે ખૂબ સરળતાથી દૂર કરી શકશો. આજે વ્યક્તિગત સંબંધોમાં સંભાળીને ચાલવું, વાણીનો કંટ્રોલ ગુમાવવો નહીં. આજનો શુભ રંગ આછો ભૂરો. વૃશ્ચિક રાશિવાળા માટે આર્થિક બાબતોમાં સારી એવી અનુકૂળતા આવતી દેખાય છે. આજે તમારે વાણી, વર્તન અને વ્યવહારમાં મર્યાદા જાળવવાની છે. મર્યાદા ઓળંગી ન જવાય એની કાળજી રાખજો, નહીં તો નુકસાન મોટું થઈ શકે. આજે વેપાર અંગે કોઈ નાનકડો પ્રવાસ તમારે આયોજિત કરવો પડે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે પોતાના ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવાનું છે. આજે અચાનક કોઈ ખર્ચો આવી શકે છે ને એમાં તમારું ધન ખર્ચ થઈ શકે છે. તો પહેલેથી ખોટા ખર્ચા ઉપર કાબૂ રાખીને ચાલશો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય. આજે કોઈ નવું આર્થિક આયોજન સમજી વિચારીને કરવું, જેથી કરીને મુશ્કેલીઓ વધે નહીં. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળા માટે આજે સવારની શરૂઆત થોડીક નાણાં ભીડથી થતી દેખાય છે, પણ જો તમે આયોજન બરાબર કરશો, સમજી વિચારીને ધીરજ રાખીને નિર્ણય લેશો તો આજના કામોને સરળ બનાવી શકાય. મિત્રો, આજે જૂના આર્થિક રોકાણોથી લાભ મળતો દેખાય છે, પણ નવા આર્થિક રોકાણો ખૂબ જ સમજી વિચારીને કરવા જરૂરી દેખાય. આજનો શુભ રંગ ભૂરો. કુંભ રાશિવાળાએ આજે પોતાની બચતને જાળવી રાખવાની છે. આજે બચત તોડવાની નથી, એમાંથી ખર્ચાઓ કરવાના નથી. આજે કુંભ રાશિવાળાને જૂના ભૂલાઈ ગયેલા સંબંધો યાદ આવે અને એ સંબંધો ફરી પાછા આપણે તાજા કરવાનું મન થાય. ચોક્કસ મિત્રો, આવા કોઈ જૂના સ્નેહીઓને મળવાનો આજે મોકો મળે તો ચૂકતા નહીં. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે કોઈ નવું આયોજન થઈ શકે છે અને એ આયોજનમાં તમને સારી સફળતા પણ મળી શકે છે. આજે તમારા જૂના પડતર પ્રશ્નો પર ધ્યાન આપશો તો એનો ઉકેલ પણ લાવી શકશો. મિત્રો, આજે કોઈ આર્થિક ઇન્વેસ્ટમેન્ટ તમારું જે કંઈ પણ કરવાનું હોય તે સમજી વિચારીને યોગ્ય માણસની સલાહ લઈને કરજો, નહીં તો પૈસા ફસાઈ જવાની શક્યતાઓ નકારી નથી શકાતી.
આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે, સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.